તો 12 જિલ્લાઓ એવા છે કે જ્યાં 40 થી વધુ ડિગ્રી ગરમી જે છે તે જોવા મળી રહી છે। તેવામાં અમદાવાદમાં તેની વિપરીત અસર જોવા મળી છે। ડામર પીગળ્યા છે અમદાવાદના રસ્તાઓના। તેટલી ગરમી અમદાવાદમાં પડી રહી છે। 43.5 ડિગ્રી ગત 24 કલાકમાં આખરી ગરમી અમદાવાદમાં નોંધાઈ છે અને આજે પણ તે સ્થિતિ યથાવત છે અને આ જ ગરમીને કારણે રસ્તા પરનો ડામર જે છે તે પીગળ્યો છે। દિવ્યા ચૌહાણ આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે। દિવ્યા, 43 ડિગ્રી ने पार तापमान अमदावाद पहुंची गયું છે અને તેની વિપરીત સ્થિતિ રસ્તાઓ પર જોવા મળી રહી છે। ડામર પીગળી રહ્યા છે। અંકિત, અગનભઠ્ઠીમાં ગુજરાતવાસીઓ સેકાઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગરમીથી રાહત ક્યારે મળશે તેની સૌ કોઈ ગુજરાતવાસીઓ હવે રાહ જોઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ 43 ડિગ્રી અને આગામી દિવસમાં 45 થી 46 ડિગ્રી થવાની શક્યતા રાજ્યના હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે। રોડ રસ્તા પર પણ તેની અસર છે તે વર્તાઈ રહી છે। એક તરફ રોડ રસ્તા મૃગજળ સમાન જોવા મળી રહ્યા છે, બીજી તરફ ડામર પણ રોડના પીગળતા નજરે પડી રહ્યા છે। અંગ દજાડતી આ ગરમીમાં પડેલા તમામ જે આકરો તાપ પડી રહ્યો છે ત્યારે તમામ જે રોડ રસ્તા છે તે પણ પીગળતા નજરે પડે છે। અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે આ તમામ જે રોડ રસ્તા છે તે પીગળી રહ્યા છે। શહેરના અમદાવાદમાં ગરમીથી ત્રાહિમામ તમામ લોકો પોકારી ગયા છે ત્યારે રોડ રસ્તા પણ આ રીતે પીગળતા નજરે પડી રહ્યા છે। શહેરીજનોએ પણ હાલાકીનો સામનો આ ગરમીથી બચવા માટેનો કરવો પડી રહ્યો છે ત્યારે રોડ રસ્તામાં પણ સન્નાટો લોકોનો જોવા મળી રહ્યો છે। માથે કપડાં બાંધીને નીકળવું પડે કે પછી હેલ્મેટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ઠંડા પીણાની સ્ટોલો પણ આવેલી હોય છે, ત્યાં પણ લોકો પીવા જતા નથી, ત્યાં પણ સન્નાટા છે તે જોવા મળે છે કારણ કે આ અંગ દજાડતી ગરમીમાં લોકો ઘરની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે। એક તરફ રોડ રસ્તા પર તેની ડામર પીગળતો જોવા મળી રહ્યો છે, બીજી તરફ રોડ પર સન્નાટો પણ જોવા મળી રહ્યો છે અને ગરમીથી બચવા માટે જો ફરજિયાત રીતે ન નીકળવામાં આવે તો બહુ સારું છે તેવી અપીલ પણ લોકો કરતા હોય છે કારણ કે હિસ્ટ્રોકના કેસોમાં પણ સતત વધારો થયો છે જ્યારે સરકારી હોસ્પિટલોમાં પણ હિસ્ટ્રોકના 5 થી પણ વધારે દર્દીઓનો ધસારો છે તે પણ જોવા મળી રહ્યો છે। એટલે કે આ કાળઝાળ ગરમીથી અમદાવાદીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે અને તેની અસર રોડ રસ્તા ઉપર પણ ડામર પીગળવાથી લઈને શરૂ થઈ ગઈ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।